રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતનું ઉદ્ઘાટન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે.આર. શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। રાજકોટના પૂર્ણકાલીન સચિવ એચ.વી. જોટાણીયાએ આ અવસરે લોક અદાલતના મહત્વ વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે લોક અદાલતથી પક્ષકારોને ઝડપી ન્યાય મળે છે અને કોર્ટનું ભારણ ઘટાડવામાં પણ તે ખૂબ મદદરૂપ થાય છે। લોક અદાલતમાં કયા પ્રકારના કેટલા કેસો મૂકવામાં આવ્યા છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શક્ય બનશે તે અંગે પણ તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી। એચ.વી. જોટાણીયા ફૂલ ટાઈમ સેક્રેટરી, સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કેડરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ ખાતે ફરજ બજાવું છું। નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, નામદાર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા 2025ની આજરોજ ત્રીજી લોક અદાલત 12/7/2025ના રોજ જેનું આયોજન થયું છે તેનું ઉદ્ઘાટન નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન જે.આર. શાહ સાહેબે 10:30 કલાકે કરેલ છે। છેલ્લા 2 મહિનાથી સતત પ્રી સિટિંગ કરી અને જુદી જુદી વીમા કંપનીઓ, જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓ તેમની સાથે બેઠકો કરી પક્ષકારોને કોર્ટમાં બોલાવી અને તેમની સાથે સમાધાનરૂપી કેસોનો નિકાલ થાય તે અંગે સખત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અને એના ફળ સ્વરૂપે આજરોજ મોટર અકસ્માત વળતરના કિસ્સાઓમાં 3 કિસ્સા એવા છે કે જે મારે આપને જણાવવા જરૂરી છે, જેમાં અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વીમા કંપનીઓ દ્વારા એક કેસમાં ₹80 લાખનું વળતર ચૂકવવામાં આવેલ છે, જ્યારે બીજા એક કેસની અંદર ગુજરનારના વારસદારોને 75 લાખનું વીમા કંપની દ્વારા વળતર ચૂકવવામાં આવેલ છે અને ત્રીજા કેસમાં વીમા કંપની દ્વારા ગુજરનારના વારસદારોને 67 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવેલ છે। આ લોક અદાલતનો ફાયદો એ છે કે લોક અદાલતમાં આવા કેસો સમાધાનથી જો નિકાલ થાય તો એની ઉપર અપીલ થતી નથી અને વીમા કંપનીઓએ પણ આ કેસની ટ્રાયલ લાંબો સમય ન ચાલે એટલે વ્યાજમાંથી મુક્ત થઈ શકાય છે અને લોક અદાલતમાં ફેસલ થયેલ કેસો ઉપર અપીલ થતી નથી, જેથી સમય, પૈસા, નાણાં તમામ વસ્તુનો વ્યય થતો અટકે છે અને લોક અદાલતમાં બંને પક્ષકારોનો વિજય એ અમારો મંત્ર છે। એ થકી આજરોજની લોક અદાલતમાં કુલ અમે 36,710 કેસો મૂકેલા છે અને પૂરા દિવસમાં એક પણ કેસ દાખલ આજે રજા હોવાથી થશે નહીં, પરંતુ મોટી સંખ્યામાં રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં અને ભારત દેશની દરેક કોર્ટમાં આજરોજ લોક અદાલતમાં કેસોનો સફળ નિવેડો આવશે। રવિન્દ્રભાઈ ગોહિલ વકીલ અને મારા પાર્ટનર છે વિવેકભાઈ ગઢવી એડવોકેટ। હા, 75 લાખનું અને એક્સિડન્ટનો બનાવ હતો। જામકંડોરણા તાલુકાના ચિત્રાવળ ગામના શિવરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા। એમાં અમે મેક્સિમમ મહેનત કરી અને વધારે મહેનત કરી અને એની જે ઇન્કમ હતી એ પ્રમાણે ગણતરી કરીને સારી મહેનત કરીને મેક્સિમમ વળતર પાસ કરાવેલ છે 75 લાખનું જંગી વળતર અને આ વળતર 8 માસના ટૂંકા ગાળામાં દેવરાવેલ છે। અમે રોકાયેલા હતા હું, રવિન્દ્રભાઈ ગોહિલ વકીલ અને મારા પાર્ટનર વિવેક ગઢવી, સંદીપભાઈ રાઠોડ અને અમારા આસિસ્ટન્ટ જતીન ગોહેલ, દિનેશ ગોહેલ અને જયેશભાઈ મકવાણા અને અમારે મહેનત કરીને સારું વળતર પાસ કરાવેલ છે।